હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. તો મિત્રો, કેવો રહ્યો આજનો દિવસ? ભાઈ નિફ્ટીએ તો આજે બૂમ પડાવી દીધી બોસ. સ્ટાર્ટિંગની ખાલી આખા દિવસની એક ગ્રીન કેન્ડલ બનાવી, બાકી બોસ આખા દિવસમાં રેડ બધાની લાલમ લાલ 350 પોઈન્ટ ડે હાઈથી પડી ગયું છે આજે નિફ્ટી 350 પોઈન્ટ. અને આ જે કેન્ડલ બની છે ને બિયરિશ મારા બોસુ, એ 4 દિવસને આખી એંગલ્ફ કરી જાય છે. 4 દિવસ. હવે તમને શું લાગે કે ભાઈ 23,600 આવશે કે નહીં આવે? મારા જે વિડીયો, આપણા વિડીયો જે રેગ્યુલર જે લોકો જોતા હશે ને, એ લોકોને બધાને ખબર જ હશે કે ભાઈ આપણે કઈ રીતનું પ્રોપરલી લેવલ્સ આપીએ છીએ, બધું સમજાવીએ પણ છીએ, ડીપલી એનાલિસિસ કરીને પણ તમને બતાવું છું. સમજ્યા? અને મેં તમને પહેલાંના પણ વિડીયોમાં તમને બતાવેલું છે કે ભાઈ લેવલ્સ આવશે કે નહીં આવે, નેક્સ્ટ વીક સુધી આવશે, 1-2 વીકમાં આવશે કે ગમે ત્યારે આવશે ખરા. સમજ્યા? હવે ચલો આપણે છે ને ભાઈ જોઈ લઈએ કે ભાઈ આજનું બજાર કેવી રીતના રહ્યું. સમજ્યા? આપણે તમને લેવલ્સ આપે તે પ્રમાણે કામ કર્યું છે કે નથી કર્યું બજારે, બરાબર? જો મેં તમને કહ્યું હતું ભાઈ કાલે કે ગેપ ડાઉન ઓપનિંગ થાય, ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગ થાય, તમને લેવલ્સ આપ્યા હતા આની આજુબાજુમાં ઓપનિંગ થાય, બરાબર છે? અને થોડુંક ઉપર જાય બજાર 24,000 આજુબાજુ, અને ત્યાંથી સેલિંગ પ્રેશર આવી શકે છે, તો 24,000 સુધી તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો. પરંતુ મિત્રો આજે શું થયું તમે સમજાવો. આપણો જે એશિયન માર્કેટ જે છે ને, ગ્લોબલી એશિયન માર્કેટે, એમાં કોસ્પીનું ઇન્ડેક્સ 10%ની લોઅર સર્કિટ ઉપર ગયું છે. 10%ની લોઅર સર્કિટ વાગી છે, સમજ્યા તમે? એટલે એ અને પ્લસ બીજું આઈટીનું પ્રેશર, આ 2-3 પ્રેશરના લીધે આપણું બજાર જે છે ને નિફ્ટીનું, એ આજે ડાઉન સાઈડ જતું રહ્યું. તમે જો એક જ કેન્ડલ 150 પોઈન્ટની એવરેજ, સમજ્યા? એક જ કેન્ડલ, અને એ જ કેન્ડલમાં આપણો ટાર્ગેટ ઓલમોસ્ટ અચીવ થઈ ગયો 24,000નો. સમજ્યા? અને એની નીચેના પણ લેવલ્સ તમે જોજો, આગળના વિડીયોમાં મેં તમને બતાવેલા છે કે ભાઈ આ લેવલ્સ ઉપર આવે તો તમે બાય સેલ કરી શકો છો. સમજ્યા તમે? હવે 23,900 ને પણ બ્રેક કરી નાખ્યું, 23,800 પણ બ્રેક કરી નાખ્યું છે. ઇન્ટ્રાડે બેઝ ઉપર તો 23,800 બ્રેક થઈ જ ગયું છે, સમજો. પણ ક્લોઝિંગ ભલે 23,800 ઉપર આપ્યું છે, પણ 23,800 તો નીચેની સાઈડ બ્રેક થઈ ગયું છે, બરાબર? હવે જો આવતીકાલે આપણે વ્યૂ પ્રમાણે જોવા જઈએ તો ભાઈ બજારમાં આવતીકાલે શું લાગે છે તમને? ગેપ ડાઉન ઓપનિંગ થશે? ચિંતા ના કરશો, તમારો ભાઈ બતાવશે તમને આવતીકાલના એનાલિસિસ કે બજાર કઈ રીતનું રહે, તો તમારે કઈ રીતનું ટ્રેડ કરવા, બરાબર છે? લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, તમને હું બતાવી દઉં છું, બરાબર છે? જો હવે આવતીકાલે બજાર જે છે ને, એ સમજો કે ભાઈ 23,800ની જો નીચે નીકળી ગયું ને, સમજ્યા? હવે તમે સમજો કે આજે બજારે જે આ ડાઉનફોલ આવ્યો, બરાબર, 250-300 પોઈન્ટનું, હવે એવું નહીં કે રોજ બજાર નીચે જ જાય, સમજ્યા? કાલે થોડુંક સમજો, થોડીક રિકવરી આવવાના ચાન્સીસ રહેશે, સમજ્યા? ગેપ ડાઉન ઓપન થશે થોડું, પણ રિકવરી આવવાના ચાન્સીસ કાલે રહેશે, સમજે? એટલે તમે સમજો કે ભાઈ આવતીકાલે બજાર છે ને, એ ફ્લેટ ઓપનિંગ થાય 23,800 આજુબાજુ, તો ત્યાંથી થોડી રિકવરી, કેમ કે કાલે બજાર સાઇડવેઝ રહેવાની સંભાવના છે થોડું, સમજ્યા? અને જો 23,900 આજુબાજુ આવે ને, તો ત્યાંથી તમે સેલિંગ સાઇડ પ્લાન કરી શકો છો, સમજ્યા તમે? કેમ કે હવે 23,900નું લેવલ જે છે ને, એ ઇન્ટ્રાડે બેઝ ઉપર રેઝિસ્ટન્સ બની ગયો છે સ્ટ્રોંગ, સમજ્યા? એટલે જો 23,900થી સેલિંગ પ્રેશર આવે તો તમારે ડાઉન સાઈડ પહેલો ટાર્ગેટ તમારો 23,800, અને બીજો ટાર્ગેટ તમારો 23,740, ત્રીજો ટાર્ગેટ તમારો 23,670. આ ડાઉન સાઈડ તમે પ્લાન કરી શકો છો આટલા ટાર્ગેટથી, સમજ્યા? હવે બીજો વ્યૂ તમને આપી દઉં ભાઈ, કે સમજો કે ભાઈ આવતીકાલે માર્કેટ જે છે, બરાબર છે, એ ફ્લેટ તો ખુલવાનું છે, સમજો. ફ્લેટ ટુ પોઝિટિવ ખુલે, કાં તો એ ફ્લેટ ઓપનિંગ આપે, બરાબર છે? તો એમાં તમારે કઈ રીતના ટ્રેડ કરવા? કેમ કે હવે જો મેઇન રેઝિસ્ટન્સ ક્યાં છે? 23,900 અને 24,000. હવે કાલે આ ઝોનની આજુબાજુમાં ઓપનિંગ થાય, સમજો, ધ્યાન રાખજો મિત્રો. આ ઝોનની વચમાં ઓપનિંગ થાય તો ત્યાંથી રિકવરી આવવાના ચાન્સીસ બનશે. તો જો રિકવરી આવે છે ઉપરની બાજુ, તો 23,800ની આજુબાજુ કે જે આજે ક્લોઝિંગ આપ્યું છે, ત્યાંથી પાછી બિયરિશ વીકનેસ તમને દેખાય, બિયરિશ કેન્ડલ દેખાય, તો ત્યાંથી પાછું સેલિંગ સાઈડ બની શકે છે, અને 23,670 આજુબાજુ આવે તો ત્યાંથી પાછું બાઇંગ આવી શકે છે. એટલે કાલે બજાર ઝિગઝેગ પેટર્નમાં તમને મુવમેન્ટ કરતું દેખાઈ શકે છે, કેમ કે કાલે છે કાલે છે બુધવાર, અને પરમ દિવસે સેન્સેક્સની એક્સપાયરી, અને શુક્રવારે માર્કેટ બંધ છે, સમજ્યા? પછી બીજો વ્યૂમાં તમે સમજો કે ભાઈ ફ્લેટ ટુ નેગેટિવ થોડું ઓપન થયું, બરાબર છે, અને રિકવરી આવી, 23,800 હોલ્ડ કરે,
તો તમે 23,900 સુધીનો તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો, એક ટાર્ગેટ. અને 900 પાછું સેલિંગ આવે તો પાછો 23,800, અને 23,800થી પાછું કન્ફર્મેશન મળે તો પાછું 23,900. એટલે 100 પોઈન્ટના દાયરામાં આખું બજાર કાલે ફરતું જોવા મળી શકે છે. સમજ્યા તમે? હવે આ લેવલથી તમારે આવતીકાલે તમે ટ્રેડ કરી શકો છો મિત્રો, બરોબર છે? ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. રાધે રાધે.